હરે કૃષ્ણ મિત્રો, આજની સ્ટોરી છે કે જીવનનું સાચું શિક્ષણ. એક વખત એક શાળામાં પરીક્ષા ચાલતી હતી. તમામ બાળકો તેમની તરફથી સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા. વર્ગનો સૌથી વધારે વાંચવાવાળો અને હોશિયાર છોકરો તેના પેપરની તૈયારી અંગે સંપૂર્ણ વિશ્વાસ ધરાવતો હતો. તે બધા પ્રશ્નોના જવાબ જાણતો હતો, પરંતુ જ્યારે તેણે છેલ્લો પ્રશ્ન જોયો ત્યારે તે ચિંતિત થઈ ગયો. છેલ્લો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શાળામાં એવી વ્યક્તિ કોણ છે જે હંમેશા પ્રથમ આવે છે? તે જે હોય તે નામ આપો. પરીક્ષા આપતા તમામ બાળકોના ધ્યાન એક મહિલા પર આવી રહી હતી. એ જ મહિલા જે પહેલા શાળામાં આવીને શાળાને સાફ કરતી હતી. પાતળી, શ્યામ રંગની અને લાંબી. તે સ્ત્રીની ઉંમર આશરે 50 વર્ષ હતી. ત્યાં પરીક્ષા આપતા તમામ બાળકોની સામે આ ચહેરો ફરતો હતો, પરંતુ તે મહિલાનું નામ કોઈ જાણતું ન હતું. આ પ્રશ્નનો જવાબ તરીકે કેટલાક બાળકોએ તેનું રંગ સ્વરૂપ લખ્યું અને કેટલાકે એ પ્રશ્ન માત્ર છોડી દીધો. પરીક્ષા પૂરી થઈ અને બધા બાળકોએ તેમના શિક્ષકને પૂછ્યું, આ મહિલાનો અમારા અભ્યાસ સાથે શું સંબંધ છે? શિક્ષકે આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સુંદર રીતે આપ્યો. અમે આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો કે તમને ખ્યાલ આવે કે તમારી આસપાસ એવા ઘણા લોકો છે જે મહત્વપૂર્ણ કામમાં રોકાયેલા છે અને તમે તેમને ઓળખતા પણ નથી. તેનો અર્થ એ છે કે તમે જાગૃત નથી. એટલા માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. શિક્ષણ આપણી આસપાસની દરેક વસ્તુ, વ્યક્તિનું વિશેષ મહત્વ હોય છે. તે વિશેષ હોય છે. કોઈની અવગણના ન કરવી જોઈએ. હરે કૃષ્ણ મિત્રો, જય માતાજી. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.